છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો 3 કરોડના ખર્ચે ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે કાર્યક્રમમાં આવેલ મંત્રી બચુભાઈ ખાબડને આ કૌભાંડ અંગે કહ્યું કે આ મારો વિષય નથી, સરકારમાં તમે પૂછી લો, આટલું બોલી બચુ ખાબડે ચાલતી પકડી હતી। ત્યારે દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021 થી 2025 દરમિયાન ખોટા કામો બતાવી 71 કરોડની ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। તો છે જેનું વિભાજન બાકી છે, મોટી મોટી ગ્રામ પંચાયતો છે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા। વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે, જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ। આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી છે। થેન્ક યુ। વાત છે તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કંઈ નથી છે, શું કે એ નથી, અમારું કંઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો।